હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ફરીથી મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હશો, કારણ કે અનુના વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કદાચ વાગી ગયા છે 8, 8:30 જેવું થઈ ગયું છે અને અત્યારે હું પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સવારના પોરમાં। જો કે આમ તો હું 7:30 વાગી ગયો, પણ મને વ્લોગ ઉતારવાનો અત્યારે ટાઈમ મળ્યો એટલા માટે હું અત્યારે વ્લોગ ઉતારું છું। તો તમને આની પહેલાની જે મેં કઈ અપડેટ આપી, જે આપણે હું રહેવા બીજે ફરી ગયો છું, ત્યાં આમ કહેવાય ને કે રહેવાનું ને એવું બધું એવી રીતના હતું। તમને કીધું હતું, મેં તમને લોકોને કીધું હતું કે ભાઈ હું રહું છું ને તમને અલગથી અપડેટ આપું, એટલા માટે મને કોમેન્ટ કરજો, તો એનો આપણે ફરીથી વ્લોગ બનાવશો। તો તમે લોકોએ કઈ મને કમેન્ટ કરી નથી, એટલા માટે તોય વ્લોગ ઉતારતો નતો, પણ તોય મને આજ થયું કે લાય ભાઈ વ્લોગ મૂકું, એટલા માટે આજે પાછો વ્લોગ ઉતારું છું। તો આપણે આ જ્યાં રૂમ ને એવું છે ત્યાંથી સ્ટાર્ટ કરી। તો મિત્રો આ છે આપણું ગોડાઉન, જે શું બે પંખા છે અને આવી કાંક લોબી છે, અને મિત્રો આ રૂમ છે બહુ મોટો, પણ અત્યારે તો તાળું માર્યું છે, પણ હવે મારા મમ્મી પાસે ચાવી છે, નહીતર તો તમને ખોલીને પણ બતાવે। અને આવું કાંક ફળ્યું છે મિત્રો, જો આપણે આ આંબા નહીં, લીમડા છે, લીમડાના થળીએ બધા ઓટલા ને એવું બનાવેલું છે, કારણ કે બેસવા માટે પેલી સાઈડ વડલો છે, અને આ સામેનું જે દેખાય છે એ રસોડું છે, અને આ ભેંસુ માટેનો તબેલો છે, પણ ભેંસુ તો છે નહીં, પણ ખેડૂત લોકોએ બનાવેલું છે। અને આ મિત્રો આપણું બીજું રૂમ છે, ત્યાં પણ તાળું દીધેલું છે, કારણ કે અત્યારે અમારે આટલી બધી કઈ જગ્યા જોવે નહીં, એટલા માટે ખેડૂતને કહીએ મેં તાળું મરાવડાવ્યું છે। અને આ બાજુથી આપણી જમરૂખ ચાલુ થઈ જાય છે। અને મિત્રો આ છે આપણી પાણીની સુવિધાવાળી ટાંકી છે, એક પીવા માટેની અને એક વાપરવા કપડાં ધોવા નાહવા માટેની એની ટાંકી છે। અને મિત્રો મેં તમને કીધું હતું કે આપણે 2 કૂવા છે, તો મિત્રો જો એક આ ઘર પાસે છે, આ બીજો કૂવો છે, આ દાળની મોટર ચાલુ હોય છે, કારણ કે આ કૂવાની અંદર પાણી એટલું બધું 2 કલાક સુધીનો મારે આ જે જમરૂખ કે એમાં વાળવાનું હોય તો 2 કલાક સુધી હાલે છે, એટલા માટે લાઇટ આવે એટલે ઓટોમેટિક દાળની મોટર ચાલુ થઈ અને કૂવાની અંદર પાણી જતું હોય છે। તો એનો પછી કહેવાય કે ઉલાળો લેવાનો ટાઈમ થાય, બપોર કોણના અમે ઉલાળો લઈ લઈએ છીએ પાણીનો, એટલે જ્યાં કાંઈ અમારે પાવાનું હોય એ બધું પી જાય છે એમ, બસ। બાકી તો કાંઈ ખાસ એટલું બધું છે નહીં, કારણ કે અને જો મિત્રો મેં તમને કીધું હતું કે આપણે આંબા પણ છે, અને જો મિત્રો આ કુંડાની અંદર મીઠો લીમડો છે ને મિત્રો, અહીંયા કાંક વાવ્યું છે આપણે સરગવો વાવ્યો છે, ને આ કાંક ફૂલ ઝાડ છે, હવે શેનું હોય એ તો કાંઈ ખબર નથી, પણ ફૂલ ઝાડ છે। અને આ વડલો હિંચકો, આમ જોવો તો આમ શાંતિનું વાતાવરણ, અને કહેવાય ને કે આમ ચોમાસા દરમિયાન અને ગમે ત્યારબાદ આપણને આમ ખૂબ શાંતિ અને આમ મજા આવે એવું કંઈક લોકેશન છે મિત્રો। તો જો મિત્રો આ ઘરની પાછળની આ રસોડાના પાછળના ભાગના બધા આંબા છે, આંબા કેટલા છે તો ખબર નહીં, પણ આંબા આમ બહુ દૂર સુધી છે, અને આવું કાંક રહેણાંક છે મિત્રો। તો હું રહું છું, તમને કેવું લાગ્યું તો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો, અને અવનવી અપડેટ જોવા માટે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહીજો। તો મિત્રો અમારે અહીંયા ધાબો પણ છે, અને આ આપણે કહેવાય ને કે અલંગના આ ટોયલેટ બાથરૂમ છે, અને ધાબો છે, ત્યાંની નિશાણી નહોતી, એટલે નિશાણી મેં મારા હાથે જાત મહેનતે ઉપર બનાવી છે મિત્રો, આવી નિશાણી કાંક બનાવી છે ઉપર ચડવાની માટે। કન્ટિન્યુ રહીજો, ઉપરની સાઈડ જઈ તમને પાછું ત્યાંનો વ્યૂ બતાવવા માટે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહીજો। તો મિત્રો ફાઇનલી આપણે ધાબામાંથી આવી ગયા છીએ, અને જો મિત્રો આવો કાંક ધાબો છે, કારણ કે રાતનું મારે સુવાનું અહીંયા જ હોય છે। ખાટલો મેં કાલે ચડાવી દીધો હતો, અત્યારે પણ આમ કહેવાય ને કે પથારી કે એવું લઈને નીચે ગોદડા, અત્યારે તડકો બહુ પડે છે એટલે ગોદડાને એવું નીચે જવા દેવું પડે, કારણ કે કહે છે કે મારા મમ્મીની લોકો કે ગોદડા બળી જાય એમ, પણ હવે જે હોય એ માટે ગોદડાને એવું હેઠળ ઉતારીને ખાટલો અહીંયા પાછો મેં મૂકી દીધો છે। અને મિત્રો આવો કાંક વ્યૂ છે, બધાની વાડીઓ દેખાય તેવો વ્યૂ છે। સનસેટ ટાઈમ તો બતાવ્યું નથી, કારણ કે આ બાજુ આપણે લીમડાને વાડું આવી જાય છે। તો મિત્રો આવું કાંક લોકેશન છે, અને મેં તમને પેલી બાજુ જઈને વ્લોગ ઉતાર્યો હતો, જો પેલા આપણે લાઇટનો થાંભલો છે, ત્યાં ઓલી બાજુ આ ખાલી પડતું છે ને એની પડતર છે ને એની ઓલી બાજુથી મેં તમને વ્લોગ ઉતારીને બતાવ્યો હતો। અને મિત્રો અહીંથી પણ કૂવો આપણે જો કાંક આવો દેખાય છે,
આવું કાંક લોકેશન છે મિત્રો. લોકેશન તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આપણું રહેણાંકને જે કઈ રહેતો હોય તમને બતાવી દીધું છે. મારી બધું લોકેશન છે આજુબાજુ એ બધું તમને દેખાડી ચૂક્યો છું. અને કહેવાય ને કે ભાઈ અત્યારે તો હું ગામડે આવી ગયો છું એટલા માટે હવે ગામડાના બ્લોગ પાછા આવશે. આમ જો કે ડેઈલીનું તો ન કહી શકું પણ જ્યારે ટાઈમ મળે જ્યારે થોડું મૂડ ચડે એટલા માટે ત્યારે હું બ્લોગ ઉતારું છું અને પછી અપલોડ કરી દઉં છું. અને આજનો આપણે બ્લોગ પૂરો કરીએ. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો જય શ્રી રામની, જય માતાજીની, જય દ્વારકાધીશ, જે કાંઈ તમે ભગવાન કે દાતાઓને માનતા હોય તેમની કોમેન્ટ કરજો. પછી આપણે ફરીથી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હનુમાનજી મહારાજ.